સિંહના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે 2 કરોડ ફાળવ્યા છે। વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો। 2 કરોડમાંથી 84 લાખ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સિંહના સંશોધન અને શિક્ષણ માટે 4.49 લાખનો ખર્ચ કરવામાં આવ્યો। 57 લાખ આવાસ અને વસ્તી વ્યવસ્થાપન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે। 2 વર્ષમાં કુલ 43 સિંહના કુદરતી રીતે મોત થયા છે। 43 સિંહણના મોત થયા, 118 સિંહ બાળના કુદરતી મોત થયા છે। ત્યારે અકુદરતી રીતે 9 સિંહના મોત નિપજ્યા, 12 સિંહણના મોત થયા। અકુદરતી રીતે 2 વર્ષમાં 8 સિંહ બાળના મોત થયા છે। ત્યારે રાજ્ય સરકારે 2022માં 11,530 લાખનો ખર્ચ કર્યો હતો। વર્ષ 2023માં 16,262 લાખનો ખર્ચ કરવામાં આવ્યો। ત્યારે સિંહના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। ઉપરાંત જે સિંહના મૃત્યુને લઈને પણ આંકડા રજૂ કરવામાં આવ્યા છે। સિંહની જાળવણી માટે થઈને જે ખર્ચ કરવામાં આવ્યો તેની પણ રજૂઆત કરવામાં આવી છે વિધાનસભા ગૃહમાં।